એક જંગલમાં એક સિંહ રહેતો હતો. તે રોજ શિકાર ઉપર જતો અને એક જ નહીં, બે પણ નહીં, પણ ઘણા ઘણા જાનવરોનો શિકાર કરી લેતો હતો. જંગલના જાનવરો ગભરાતા હતા કે જો સિંહ આવી રીતના શિકાર કરતો રહેશે તો એક દિવસ એવો આવશે કે જંગલમાં કોઈ પણ જાનવર નહીં બચ્યું હશે. એક દિવસ જંગલના બધા જાનવરો ભેગા થયા અને આ વાત પર વિચારવા લાગ્યા અને છેલ્લે તેમણે નક્કી કર્યું કે તેઓ બધા મળીને સિંહ પાસે જઈને આ વિશે વાત કરશે. બીજા દિવસે જાનવરોનો એક સમૂહ સિંહ પાસે પહોંચ્યો. તે બધાને પોતાની પાસે આવતા જોઈને સિંહ ગભરાઈ ગયો અને તેણે ગરજીને પૂછ્યું, શું વાત છે? તમે બધા અહીંયા કેમ આવી રહ્યા છો? મહારાજ, અમે તમારી પાસે વાત કરવા આવ્યા છે. જ્યારે તમે શિકાર કરવા નીકળો છો ત્યારે ઘણા બધા જાનવરોને મારી નાખો છો. તમે બધા જાનવરોને ખાઈ નથી શકતા, એટલે તમને અમારી વિનંતી છે કે તમે પોતાના ઘરે જ બેસી રહો. અમે દરરોજ તમારા ખાવા માટે જાતે જ એક જાનવરને તમારી પાસે મોકલી આપશું. સિંહને લાગ્યું કે જાનવરની વાત તો સાચી છે. તેણે થોડીવાર વિચાર્યું, પછી બોલ્યો, સારી વાત છે. હું તમારા સુઝાવને માની લઉં છું, પણ યાદ રાખજો, જો કોઈ પણ દિવસે તમે લોકોએ મારા ખાવા માટે આખું જમવાનું ના મોકલ્યું તો હું જેટલા પણ પ્રાણીઓ ઈચ્છીશ એમને મારી નાખીશ. તેમણે સિંહની શરત માની લીધી અને પોતપોતાના ઘરે જતા રહ્યા. તે દિવસથી દરરોજ સિંહને ખાવા માટે એક જાનવર મોકલવામાં આવતું. તે માટે જંગલમાં રહેવાવાળા બધા જાનવરોમાંથી વારાફરતી વારા એક જાનવરની પસંદગી કરવામાં આવતી હતી. થોડા દિવસ પછી સસલાની વારી આવી. સસલું નાનું તો હતું પણ સાથે ચતુર પણ હતું. તેણે વિચાર્યું, સિંહના હાથે જાતે મરી જવું તે એક મૂર્ખતા છે. પોતાનો જીવ બચાવવા માટે કોઈ ઉપાય તો વિચારવો જ પડશે અને થઈ શકે તો એવી તરકીબ વિચારવી પડશે કે જેના કારણે બધા જાનવરો મુસીબતમાંથી બચી જાય. આખરે તેણે એક તરકીબ વિચારી જ લીધી. નાનકડું સસલું ધીરે ધીરે સિંહના ઘર તરફ ચાલવા લાગ્યું. જ્યારે તે સિંહ પાસે પહોંચ્યું ત્યારે ઘણું મોડું થઈ ગયું હતું. ભૂખને કારણે સિંહની હાલત ખરાબ થઈ ગઈ હતી. જ્યારે તેણે નાના સસલાને પોતાની તરફ આવતા જોયું ત્યારે તે ગુસ્સાથી અકળાઈ ગયો અને ગરજીને બોલ્યો, તને કોણે મોકલ્યું છે? એક તો નાનકડો છે અને આટલો મોડો આવે છે. જે મૂર્ખાઓએ તને મોકલ્યા છે એ બધાને હું જોઈ લઈશ. એક એકનું કામ જો મેં તમામ ના કર્યું તો મારું નામ પણ શેર નહીં. નાનકડું સસલું આદરથી નમીને બોલ્યું, મહારાજ, જો તમે મારી વાત સાંભળી લેશો તો મને અને બીજા જનાવરોને દોષ નહીં આપશો. એમને તો ખબર છે કે એક નાનો સસલો તમારા ભોજન માટે પૂરો નહીં પડે, એટલા માટે એ 6 સસલાને મોકલ્યા હતા. પણ રસ્તામાં અમને હજી એક સિંહ મળી ગયો. તેઓ 5 સસલાને મારીને ખાઈ ગયો. આ સાંભળીને સિંહ ગરજીને બોલ્યો, શું કીધું? બીજો શેર? કોણ છે? તેને ક્યાં જોયો? મહારાજ, તે તો ખૂબ જ મોટો સિંહ હતો. તે તો મને પણ મારવા તૈયાર હતો. પણ મેં એમને કહ્યું કે અમે બધા અમારા મહારાજના ભોજન માટે જઈ રહ્યા છીએ, પરંતુ તમે તો તેમનો પૂરો ભોજન ખાઈ લીધું. સસલાની વાત સાંભળીને સિંહને ઘણો ગુસ્સો આવ્યો અને ઘડી ઘડી ગરજવા લાગ્યો. એની ભયાનક ગર્જના સાંભળીને આખું જંગલ ફફડી ગયું. મને ફોરન
એ મૂર્ખનો પતો આપ. જ્યાં સુધી હું એને જાનથી નહીં મારી નાખું ત્યાં સુધી મને ચેન નહીં પડે. મહારાજ, અહીં આવો, અહીં આવો. સસલું રસ્તો દેખાડતો દેખાડતો સિંહને એક કૂવા પાસે લઈ ગયો. મહારાજ, તે દુષ્ટ સિંહ જમીનના નીચે કિલ્લામાં રહે છે. જરા સાવધાનીથી, કારણ કે કિલ્લામાં છુપાયેલો દુશ્મન વધારે ખતરનાક હોય છે. એ જે પણ છે હું જોઈ લઈશ. તું એ કે છે ક્યાં? અહીં જ બહાર ઊભો હતો. લાગે છે તમને આવતા જોઈને તે કિલ્લામાં ઘૂસી ગયો. સિંહે કૂવાની અંદર જોયું તો તેને કૂવાના પાણીમાં પોતાની જ પડછાઈ દેખાઈ. કૂવાની અંદરથી આવતા પોતાના જ ગર્જનાનો અવાજ સાંભળીને તેને એવું લાગ્યું કે સામે ઉભેલો બીજો સિંહ પણ તેના ઉપર ગરજી રહ્યો છે. દુશ્મનને તરત મારી દેવાના વિચારથી તે કૂવાની અંદર કૂદી ગયો અને કૂવો આખો પાણીથી ભરાયેલા હોવાના કારણે તે અંદર ડૂબી ગયો. શિક્ષા: ઘમંડ નાશનું કારણ હોય છે. અમારા YouTube ચેનલને હમણાં જ સબસ્ક્રાઇબ કરો અને નવા વિડીયોઝ જોવા માટે બેલ આઇકોન જરૂર દબાવશો. તમે અમારા વિડીયોઝ પર કમેન્ટ જરૂર આપશો. વિડીયોઝને લાઈક કરીને આપણા મિત્રોને શેર જરૂર કરશો.